તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે ફરીથી તમારું બાદલ લાઈફસ્ટાઈલમાં। તો સવારમાં આપણે જાગી ગયા છીએ ને આડામાં ઉડીને ઊભા થઈ ગયા છીએ। અત્યારમાં ઊભું થવું ન ગમે પણ ઊભા થઈ ગયા છીએ અને સવારમાં તમે લોકેશન જોઈ શકો તો આ ગામડાનું લોકેશન છે। આ ધાબા ઉપરથી વિડીયો બનાવેલો છે કારણ કે હવે આપણે ધાબા સૂઈ છીએ ગરમીના કારણે। અને સવારમાં ઉઠીને આપણે ચા અને નાસ્તો કરી લઈ, ભાખરી બની ગઈ છે, આપણે નાસ્તો કરી લઈ। અને સવારમાં આપણને આપણા પપ્પા વિશે કહેવામાં આવ્યું હતું કે નીણ ભરવા જવાની છે માલ હાટું, એટલે નીકળી ગયા નાસ્તો કરીને નીણ લેવા। આ જોઈ શકો છો મારું વાહન છે અને મિત્રો ખબર છે આ વાહનનું નામ। અને આપણે તે વાડીએ પહોંચી ગયા છીએ, જે ભાઈની વાડીએ આપણે નીણ ભરવાની હતી। અને મિત્રો હવે આપણે નીણ ભરી લઈશું। પછી તમને જો મિત્રો આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ને આ નિરણ ભરવાની છે આપણે ફાઇનલી મિત્રો આપણે આ નિરણ ભરીને આપણા ઘરે પાછા પહોંચી ગયા છીએ। આપણે પતરા નાખવાનું કામકાજ ચાલુ છે, અત્યારે કામકાજ ચાલુ છે એટલે આપણે પહોંચી ગયા છીએ। અને આ ભાઈ અમારે બેઠા છે। પછી હું મિત્રો ગરમી થઈ ગઈ હતી એટલે નાહી લીધા, નાહી ધોઈને આપણે હામણી જેવા વાળ સરખા કરીને માથું બાથું વળવીને હવે બહાર જઈશું। એક મિત્રનો ફોન આવ્યો હતો એટલે બહાર જવાના છે। એ મિત્રને ગાડીમાં ડીઝલ પુરાવાનું હતું તે ડીઝલ લેવા ગયા હતા, ફૂલ ટાંકી કરવાની હતી। હમણાં ડીઝલની ફૂડ મહામારી ભાઈ પાછળ જોઈ છે કાંઈ મિત્રો ટીમ તમે બધા વિયાવો હાલો, મારી દેવાની જેટલી તેવડ હોય એટલી શીખશું તમારે। એ તું જો તો બાકા છોકરા ન્યાસ રાખી નાના છોકરા ન્યાસ રાખી આરસીબી ના ઘડી મોકો પડતો છોકરા મેચ રાખી દીધી છે। છોકરા બધા એક બોલમાં આઉટ થઈ ગયા ને હવે દા લઈ મેયુરભાઈ રમી રહ્યા છે। મેયુરભાઈ પ્લેટ જ કરવાનું છે આ છોકરાઓ જે ફિલ્ડિંગ સેટ કરી રહ્યા છે। અમારા રોહિતભાઈ કેસ પાડ્યો પણ મેં પકડી લીધો એટલે વાંધો ન આવ્યો। સ્લીપમાં બને સ્લીપમાં આવ્યો છે એટલે લક્ષ્યુભાઈ સ્લીપમાં આવ્યા છે ટાણે એ રોહિત દાનામાં હિંમત હોય તો માર ચકો। અરે ભાઈલા અરે પણ શોર્ટ છે કાંઈ ફાઇનલી મિત્રો આપણે આ બ્લોગનો અંત આપીએ છીએ। તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।